સુરતમાં શ્રી શ્યામળાજી ભગવાન યુવા ટ્રસ્ટનો 5મો સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો। સુરત શહેરમાં શ્રી શ્યામળાજી ભગવાન યુવા ટ્રસ્ટ દ્વારા છેલ્લા 5 વર્ષથી વિધવા માતા બહેનોને જીવન જરૂરિયાતની વસ્તુઓની કીટ વિતરણ, બ્લડ ડોનેશન કેમ્પ કરી બ્લડ એકત્રિત કરવું અને બનાસકાંઠાના છેવાડાના અંતરિયાળ વિસ્તારમાં ખૂબ જ જરૂરિયાતમંદ ગૌશાળામાં રૂબરૂ જઈને સર્વે કરીને લીલો સૂકો ઘાસચારો, ગોળ અને ખાણ આપી ગૌ સેવાનું એક ઉત્તમ કાર્ય કરવામાં આવી રહ્યું છે, જેનો સુરતના કતારગામ ખાતે રવિવારના બપોરે 2 થી 7 વાગ્યા સુધી સુરતના મહાનગરપાલિકાની કોમ્યુનિટી હોલમાં ટ્રસ્ટના બધા કમિટી સભ્યો દ્વારા 5મો સ્નેહ મિલન કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં મુખ્ય સામાજિક, સેવાકીય અને રાજકીય મહેમાનો અને સાહિત્ય કલાકારો દ્વારા દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શુભ શરૂઆત કરવામાં આવી હતી। સાથે સાથે દૂર દૂરથી આવનાર મહેમાનો અને આ કાર્યક્રમમાં ભાગ લેનાર તમામ દાતાઓનું સાલ ઓઢાડી ભાગવત ગીતા આપીને ભેટ આપીને દીકરીઓ દ્વારા પુષ્પવર્ષા કરી વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું, જેમાં સાહિત્ય કલાકાર ઈશ્વરભાઈ ચૌધરી, મેઘરાજભાઈ ચૌધરી, પ્રવીણભાઈ ચૌધરીએ લોક સાહિત્ય અને દેશભક્તિના ગીતોની રમઝટ બોલાવી હતી। વધુમાં ગૌમાતા બચાવો અભિયાનના ગૌભક્ત વસંતભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે આ ગ્રુપ આજના સમયમાં સોશિયલ મીડિયાનો એક સાચો સદુપયોગ કરીને આ ટ્રસ્ટના દરેક સભ્યોની સમર્પિત કામગીરીને કારણે વિવિધ સેવાકીય કાર્યોની લોકો સરાહના કરી રહ્યા છે। આ ગ્રુપના સંબંધી મિત્ર વર્તુળોમાં કોઈપણના જન્મદિવસની ઉજવણી, નવા દુકાન, શોરૂમના ઉદ્ઘાટન કે કોઈપણ ધાર્મિક અને સામાજિક કાર્યો હોય તો તે કાર્યની ખુલાસી રૂપે તેમની પાસેથી ફૂલ અને ફૂલની પાંખડી સ્વરૂપે દાન એકત્રિત કરીને આ દાનનો સદુપયોગ ઉપર મુજબના સત્કાર્યોમાં કરવામાં આવે છે। આ કાર્યક્રમને સફળ બનાવવામાં જેમને પણ સાચા દિલથી સાથ સહકાર આપ્યો છે એ તમામ ગૌપ્રેમી મિત્રોનો શ્રી શ્યામળાજી ભગવાન યુવા ટ્રસ્ટ સુરત દ્વારા હૃદયપૂર્વક દિલથી ખૂબ ખૂબ આભાર માનવામાં આવ્યો હતો। આ કાર્યક્રમમાં સુરતમાં અલગ અલગ વિસ્તારમાંથી પ્રવાસી મિત્રો હોય છે, એ મિત્રો દ્વારા કોઈ પણ જન્મદિવસ હોય, કોઈ પણ પ્રસંગ હોય એમાં ગૌદાન એકત્ર કરવામાં આવે છે અને જે પણ જન્મદિવસને કોઈ પણ રીતે જે એકત્ર કરેલું દાન અલગ અલગ વિસ્તારમાં જે જરૂરિયાતમંદવાળી ગૌશાળાઓ છે, જે વિધવા બહેનો છે અથવા કોઈ પણ હોસ્પિટલની અંદર કોઈ પણ બીમાર વ્યક્તિ છે એવા વ્યક્તિઓને મદદરૂપ થવાનું કાર્ય કરવામાં આવે છે। અગાઉ પણ આવા કાર્યક્રમો કરેલા છે? અગાઉ 4 થી 5 વર્ષથી આ કાર્યક્રમ ચાલે છે। આજે 5મા સ્નેહ મિલન કાર્યક્રમમાં શ્રી શામળાજી ભગવાન યુવા ટ્રસ્ટ ગ્રુપ સુરત તરફથી આજે કાર્યક્રમ રાખવામાં આવ્યો છે। અચ્છા, આ કાર્યક્રમ થકી આજના યુવાનોને, આજના વડીલોને આપ શું સંદેશ કહેવા માંગો છો? આજના કાર્યક્રમ અનુલક્ષી આજે અમે એક જ સંદેશ આપવા માંગીએ છીએ કે આપણો કોઈ પણ જન્મદિવસ હોય કે કાંઈ પણ એનિવર્સરી પ્રસંગ હોય કે કોઈ પણ નાના મોટા પ્રસંગની અંદર આપણે ક્યાંક ને ક્યાંક એવા કોઈક અબોલ જીવો છે અથવા કોઈક ને કોઈક નિરાધાર વ્યક્તિ છે, એવા વ્યક્તિઓને આપણે મદદરૂપ થઈએ, જેથી કરીને આપણું આ જીવન ક્યાંક ને ક્યાંક કોઈને મદદરૂપ થઈ અને આપણું જીવન ધન્ય બને છે। અહેવાલ કલ્પેશ લાઠિયા, સંબંધ ભારત ન્યૂઝ, સુરત।